નમસ્કાર નમસ્કાર ઓલ ડિસ્ટ્રીબ્યુટર ઓલ લીડર. આજે પાંચમા દિવસની ઝૂમ વેબિનારની અંદર ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર દરેક લોકોનું નિકુંજ કુમાર દરેક લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ઓલ ઓફ યુ. 4 દિવસ દોસ્તો આપણે કન્ટિન્યુ પ્રોડક્ટ ટ્રેનિંગ જોઈ છે એલિમેન્ટ વેલનેસની. આજે આપણો પાંચમો દિવસ છે એલિમેન્ટ વેલનેસનો. તો આપણે એલિમેન્ટ વેલનેસમાં એન્ડ ઉપર છીએ, આપણે લાસ્ટ ઉપર. તો કઈ કઈ પ્રોડક્ટ આજે આપણે રહી ગઈ છે પ્રોડક્ટ આપણે જોઈ લઈશું. અને એલિમેન્ટ વેલનેસના શું બેનિફિટ છે, કેમ એલિમેન્ટ વેલનેસ બ્રાન્ડ આપણી સારી છે, તો આપણે ખાસ એ વસ્તુ પર નજર કરીશું. તો પીપીટી સાહેબ આવી ગઈ? યસ સર. ઓકે. તો આજે આપણે જે પ્રોડક્ટ ઉપર વાતચીત કરવાના છીએ, એ પ્રોડક્ટ નું નામ છે પ્રોટીન પાવડર. પ્રોટીન મતલબ કે દરેક લોકોને અત્યારે પ્રોટીનની ક્યાંક ને ક્યાંક ઉણપ હોય છે. પ્રોટીન ની ઉણપના કારણે ઘણા બધા લોકોને કેલ્શિયમ પણ અંદર નથી બનતું હતું. બીજી વસ્તુ, ખાસ પ્રોટીનના કારણે ઘણા બધા લોકોને નાની નાની ઉંમરમાં ચશ્મા આવવાનો પ્રોબ્લેમ થતા હોય છે, વાળ ખરવાના પ્રોબ્લેમ થતા હોય છે. તો પ્રોટીનના ઘણા બધા તકલીફ હોય છે. તો પ્રોટીનની તકલીફની અંદર આપણે કયું પ્રોટીન લઈ શકીએ છીએ જેના કારણે આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. કારણ કે માર્કેટમાં ઘણા બધા પ્રોટીન પાવડર મળે છે ઓલરેડી. જેમ કે પ્રોટીન એક્સ પાવડર પણ તમે નામ સાંભળ્યા છે માર્કેટની અંદર જે મળે છે. તો એ પ્રોટીન એક્સ અને આપણા પ્રોટીન પાવડરમાં શું બેનિફિટ છે, આનો મતલબ તો આજે પ્રોટીન દરેકની બોડીની અંદર જરૂરિયાત છે. ક્યાંક ને ક્યાંક દરેક લોકોના આ વસ્તુની કમી પડવાના કારણે ઘણા બધા ડિસીઝ, ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. તો પ્રોટીન પાવડર એક શું વસ્તુ છે અને શું કામકાજ કરવાની છે, તો આપણે એના ઉપર ખાસ વસ્તુ વાતચીત કરવાના છીએ. તો પ્રોટીન પાવડરની વાતચીત કરીએ તો સૌથી પહેલું બે પ્રકારના પ્રોટીન છે. એક તો કમ્પ્લીટ પ્રોટીન અને એક ઇનકમ્પ્લીટ પ્રોટીન. અત્યારે આપણા બધા જે ખાવાનું ખાઈએ છીએ ઇનકમ્પ્લીટ પ્રોટીનની અંદર આવે છે. અને કમ્પ્લીટ પ્રોટીનમાં કોને કહેવાય કે જે લોકો એનિમલનું ફૂડ લેતા હશે, મીટ મટન નોનવેજ ખાતા હશે, ફિશ એગ્સ ઈંડા ખાતા હશે, આ બધું જે ખાતા હોય છે એની અંદર પ્રોટીન ફૂલ આવે છે. પણ આ પ્રોટીન તો આવે જ છે, પણ આ કમ્પ્લીટ પ્રોટીનના આ વસ્તુ ખાવાથી સાઈડમાં બીજું એક્સ્ટ્રા તમને બોડીની અંદર આવી જાય છે ખરાબ કોલેસ્ટ્રોલ. મતલબ કે પ્રોટીન આ બધામાંથી તો મળે જ છે, એનિમલ ફૂડ, નોનવેજ, એગ્સ મતલબ ઈંડા, ફિશ ખાવાથી આ બધામાં પ્રોટીન તો મળે જ છે, પણ સાથે સાથે તમને બોડીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા કરે છે કહેવાનો મતલબ. તો એક એક વસ્તુ સારું છે, આપણે બીજી વસ્તુ જોડે આપણને ખરાબ વસ્તુ આપતી જાય છે કહેવાનો મતલબ. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે. તો ખરાબ કોલેસ્ટ્રોલ પણ આપણા બોડી અંદર આવવાથી પણ આપણું બોડી ખરાબ થતું જાય છે. અને બીજું છે ઇનકમ્પ્લીટ, જેની અંદર રાઈસ વીટ તમે જોઈ શકો છો કે મતલબ આપણે ભાત ખાઈએ છીએ, પછી આપણે ઘઉંની રોટલીઓ ખાઈએ છીએ, આપણે જેટલું પણ અત્યારે ખાવાનું ખાઈએ છીએ તો એ બધું ખાવાની અંદર પૂરતું પ્રોટીન મળતું નથી કહેવાનો મતલબ. કારણ કે અત્યારે આપણે જે પણ કંઈ અનાજ વાવીએ છીએ બધું ક્યાંક ને ક્યાંક પેસ્ટિસાઇડ પકડેલું હોય છે, જે પૂરતા પ્રમાણમાં એનું પ્રોટીન આવતું નથી. બીજી વસ્તુ ખાસ, તમે જુઓ ઘણા બધા લોકો ખીચડી ખાતા હશે, તો ખીચડી અંદર ડોક્ટર, જેમ કે આપણે બીમાર પડીએ છીએ તો ડોક્ટર શું કહે છે કે ભાઈ તમે હળવો ખોરાક લેવાનું ચાલુ કરો. હળવો મતલબ ખીચડી દૂધ લેવાનું ચાલુ કરી શકો છો. તો આ વસ્તુ દોસ્તો ખાસ અંદર જે પ્રોટીન મળતું હોય પૂરતું પ્રોટીન મળતું નથી. પણ જે રાજમા, કઠોળ, ચણા, જે બાફેલું વસ્તુ જે હશે કહેવાનો મતલબ જેની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેમ કે રાજમા, તો આ વસ્તુ જોડે આપણે એટેચ કરીએ છીએ ખાવાની અંદર. તો જે પ્રોટીન બહારના માર્કેટમાં નથી મળતું એ પ્રોટીન આ બધા કઠોળમાંથી આપણને મળતું હોય છે કહેવાનો મતલબ. પણ કઠોળ અંદર પ્રોટીન તો મળે જ છે, પણ સાથે સાથે આપણને શું બેનિફિટ થાય છે અને મતલબ કઈ તકલીફમાં વસ્તુ આપણે લોકોને આપી શકીએ છીએ. એક તો સૌથી મેન વસ્તુ, ઘણા બધા લોકોનો પ્રોટીનની ઉણપ હોય છે. પ્રોટીનની ઉણપના કારણે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે અલગ અલગ પ્રકારના. જેમ કે ના કીધું, અશક્તિ લાગતી હોય છે, કામ કરવાની ઈચ્છા ના થતી હોય, કાં તો પછી થાકી જતા હોય, વાર કરવાના પ્રોબ્લેમ થતા હોય છે. તો ઘણા બધા પ્રોબ્લેમો પ્રોટીનની ઉણપના કારણે થતા હોય છે. તો માંસપેશીઓના સાંધાનો દુખાવાની અંદર ખાસ રાહત આપશે. સૌથી મેન વસ્તુ, જે લોકોને તકલીફ રહેતી હોય સાંધાના ક્યાંક ને ક્યાંક દુખાવા થતા હોય માંસપેશીઓ, તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું કેલ્શિયમ ક્યાંક ને ક્યાંક ઓછું હોય છે, મતલબ એ લોકોને પ્રોટીનની ખાસ જરૂર પડતી હોય છે. તો પ્રોટીન પાવડર આપણે એડ કરી શકીએ છીએ. બીજું કે વાર, સ્કિન અને નખ, મતલબ કે નખના પણ ઘણા લોકો નખ પીળા પડતા હોય છે, તો સ્કિનનો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોય, સ્કિનનો ગ્લો નથી થતો, તો ક્યાંક ને ક્યાંક આ પ્રોટીનની ઉણપના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. આપણે જેમ વાર ખરવાના પ્રોબ્લેમમાં વસ્તુ આપીએ જ છીએ, હેર ઓઇલ અને શેમ્પુ, કન્ડિશનર,
પણ ઘણા બધા લોકોના પણ વાપર્યા પછી ઘણું બધું પ્લસ માઇનસ રિઝલ્ટ છે, ઘણા લોકો તાત્કાલિક રિઝલ્ટ કશું મળતું હતું. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ લોકોને કહી શકે છે ભાઈ તમારા પ્રોટીનની ક્યાંક ને ક્યાંક ઉણપ છે, તમે પ્રોટીન ચેક કરાવો. તો પ્રોટીન જો ઉણપ હશે તો આપણે પ્રોટીન પાવડર પણ એ લોકોને એડ કરી શકીએ છીએ. બીજું ઘણા બધા લોકોના પગમાં પાણી ભરી જતું, મતલબ પાણી પણ પગની અંદર જમા થઈ જતું હોય છે, જે ફુલ્લા ટાઈપનું કહેવાય, જે ટાંકણી મારો એટલે પાણી બધું બહાર નીકળતું હોય છે. તો પગમાં પાણી ભરાઈ જવાના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે ક્યાંક ને ક્યાંક. તો એ પ્રોટીનના કારણે બધો પ્રોબ્લેમ થતા હોય છે. બીજું કે વારંવાર લોકો બીમાર પડતા હોય છે, લોકોને બીમારી છોડવાનું નામ નથી લેતી કહેવાનો મતલબ. તો એવા ઘણા બધા પ્રોબ્લેમમાં પણ પ્રોટીનની આપણે ક્યાંક ને ક્યાંક ઉણપની પડતી હોય છે, ખોટ પડતી હોય છે. ઘણા બધા લોકો તમે જુઓ નાની નાની ઉંમરમાં ચશ્માઈ જતા હોય છે, આંખોની દ્રષ્ટિ ખરાબ થતી હોય છે, રોશની ઓછી દેખાતી હોય છે આંખોની અંદર. તો એવા કારણોની અંદર પણ આપણે પ્રોટીન પાવડર સજેસ્ટ કરી શકીએ છીએ. બીજું, બીમાર પડ્યા પછી જલ્દી રિકવરી ના આવી, મતલબ કે જલ્દી રિકવરી કોઈને આપતી નથી. બીમાર પડ્યા પછી તાત્કાલિક જલ્દી એના બોડી એકદમ હેલ્ધી થઈ શકતી નથી. તો એવા સમયમાં પ્રોટીન પાવડર એડ કરવાથી પણ સારામાં સારો બેનિફિટ મળી શકે છે. બીજું, રાત્રે ઘણા બધા લોકો સમયસર ઊંઘ નથી આવતી હોતી. ઘણા લોકો કેવું ટાઈમસર લોકો સુઈ જતા હોય 10 વાગે, પણ ઘણા લોકોને ઊંઘ ટાઈમસર નથી આવતી હોતી. તો આ ઊંઘની અંદર પણ વસ્તુ સારામાં સારું, કારણ કે પ્રોટીનના કારણે શું એના બોડીનું જે ટેમ્પરેચર એ ટેમ્પરેચર કામ કરતું હોતું નથી. તો આ વસ્તુ ખાસ યુઝ કરી શકીએ છીએ. બીજું કે જમ્યા પછી ઘણા લોકોને તરત ભૂખ લાગવી. ઘણા લોકો જમી તો લેતા હશે પણ થોડું અડધો કલાક પછી લાગે છે કે સારું ફરીથી પાછી આમ જાણે પેટ ખાલી ખાલી રહેતું હોય એવું જ લાગતું હોય છે, ભૂખ લાગતી હોય છે. તો જે લોકોને આ બધા પ્રોબ્લેમ થતા હોય છે, ક્યાંક ને ક્યાંક સ્કિનના પ્રોબ્લેમ, પાણી ભરાઈ જવું, બીમાર પડવું વારે ઘડીએ, આંખોની દ્રષ્ટિ ઓછી થઈ જવી, તો આ વસ્તુની અંદર આપણે ક્યાંક ને ક્યાંક પ્રોટીનની તકલીફો દેખાય છે. તો પ્રોટીનની તકલીફો દેખાય તો આ વસ્તુ આપણે ખાસ એડ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, એના બેનિફિટ શું છે, ખાસ વસ્તુ એના ફાયદા જાણવા બહુ જરૂરી છે. તો એના ફાયદા કયા છે? એક તો સૌથી મેઇન વસ્તુ કે ડાયાબિટીસના કંટ્રોલ કરે છે. તો જે વ્યક્તિને ડાયાબિટીસ હશે તો એ લઈ શકે, પણ ડાયાબિટીસના કંટ્રોલ કરવાનું પણ કામકાજ કરતી હોય છે. બીજી વસ્તુ વાતચીત કરીશું, કોલેસ્ટ્રોલ ઓછું કરશે. ના કીધું કે માર્કેટની અંદર આપણે નોનવેજ બધું ખાઈએ જ છીએ, તેમાં ઘણું બધું ખરાબ કોલેસ્ટ્રોલ આપણા બોડી અંદર જમા થતું છે. તો જે કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલને આપણે ઓછું કરવાનું કામકાજ કરશે આ વસ્તુ. અને અસ્થમા, જે લોકોને પંપ લેવા પડતા હોય છે શ્વાસની અંદર, જે લોકોને અસ્થમાના પ્રોબ્લેમ થતા હોય તે લોકો ક્યાંક ને ક્યાંક પ્રોટીનનો રિપોર્ટ જો પ્રોટીન ક્યાંક ને ક્યાંક ઉણપ હોય છે, તો પ્રોટીન પણ આપણે જોડે એડ કરવું હોય તો કરી પણ શકીએ છીએ. બ્લડ પ્રેશર, બીપી, ઘણા બધા લોકોને બીપી નો કંટ્રોલ નથી રહેતો. બીપી ની પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ ચાલુ રહેતો. બ્લડ પ્રેશર, તો આ બ્લડ પ્રેશરને પણ સારું રાખવાનું કામકાજ કરશે પ્રોટીન પાવડર. વજન ઓછું કરવામાં મદદ કરવામાં ખાસ મદદરૂપ થઈ શકે છે. બીજું કે હાર્ટના રોગો, મતલબ એટેક, મતલબ હાર્ટના કોઈ પ્રોબ્લેમ આવ્યો છે તો એ લોકોને પ્રોટીનની ઉણપ જરૂર છે. તો પ્રોટીન ઉણપ હોય તો એ લોકો ખાસ આ પ્રોટીન પાવડર એડ કરી શકીએ છીએ આપણે એ લોકોને યુઝ કરવા માટે ઘરની અંદર. જે લોકોને વારસાગત બીપીનો પ્રોબ્લેમ રહે છે, કન્ટિન્યુ બીપી રહે છે, જેમ વર્ષોથી દાદાના હોય છે, પપ્પાના હોય છે, છોકરાના આવે છે, તો એ બીપીના પ્રોબ્લેમની અંદર લોકોને ક્યાંક ને ક્યાંક દવાઓ 2 ટાઈમ 3 ટાઈમ લેવી પડતી હોય છે. તો બીપીના પ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ આપણે જે વેલ હાર્ટ કેપ્સ્યુલ જો લઈએ જ છીએ કે આ મતલબ, પણ આ વસ્તુ પ્રોટીન પાવડર પણ આપણે જોડે લઈ શકીએ છીએ. બીજું, કોલેસ્ટ્રોલને મેનેજ કરવાનું કામકાજ કરશે. આપણા બોડીને જે કોલેસ્ટ્રોલ છે એને મેનેજ કરશે, નથી વધવા દેતું, નથી ઘટવા દેતું. એ કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવાનું કામકાજ કરશે. બીજું ખાસ વસ્તુ, કેન્સર થવાથી બચાવે છે પ્રોટીન પાવડર. કે જે લોકોને પ્રોટીનના કેન્સરની અંદર તકલીફ હશે એ લોકોને તમે પ્રોટીન પાવડર એડ કરી શકો છો. હા, જે હેવી ડિસીઝનું કેન્સર છે લાસ્ટ સ્ટેજ ઉપર અમુક ટાઈમે, તો આપણે એમાં સજેસ્ટ નથી કરી શકતા બહુ, કારણ કે એમાં રિઝલ્ટ પ્લસ માઇનસ હોય છે. પણ શરૂઆતનું કોઈ કેન્સર હોય છે, સ્ટાર્ટિંગ બેઝનું કેન્સર, મતલબ પહેલા સ્ટેજનું, બીજા સ્ટેજની અંદર, એમાં આપણે પ્રોટીન પાવડર આપવાથી એ લોકોને રિકવરી બોડીની અંદર સારામાં સારી ફાસ્ટ મળતી હોય છે. તો એ કેન્સર વાળા વ્યક્તિ લોકોને પણ આપણે પ્રોટીન પાવડર એડ કરવો જરૂરી છે. બીજું એવું કીધું છે કે નો સચ કોમ્બિનેશન ઇન માર્કેટ વિથ 3 ટાઈપ ઓફ પ્રોટીન. માર્કેટમાં એવું કોઈ કોમ્બિનેશન જે 3 વસ્તુ એડ કરેલી હોય, માર્કેટમાં એવું કોઈ પ્રોટીન પાવડર મળતું નથી. તો આ વસ્તુ છે બ્રાહ્મી અને આમલા, આ વસ્તુ ખાસ આની અંદર એડ કરેલી છે. આમલા અને બ્રાહ્મી તો છે જ, પણ એની સાથે સાથે એક તો સોયા પ્રોટીન, બ્રાહ્મી અને આમલા તો છે જ, પણ એની સાથે સોયા પ્રોટીન, વે પ્રોટીન અને પી પ્રોટીન, આ 3 વસ્તુ એડ કરેલી છે. અને અધુરામાં જે વાતચીત કરી ઉપર લખેલું છે આમલા પ્લસ બ્રાહ્મી, તો આમલા અને બ્રાહ્મી આ બંને વસ્તુ એડ કરેલી છે. તો આપણું વિચારો કેટલું શક્તિશાળી પ્રોટીન પાવડર છે. કારણ કે માર્કેટમાં એના ઘણા બધા પ્રોટીન એક્સ પાવડર મળે જ છે. એની અંદર તમે ઉપર બોટલ ઉપર જોશો, ડબ્બા ઉપર પ્રોટીન એક્સ ઉપર, તો 34 ગ્રામ કાં તો 35 ગ્રામ પ્રોટીન અંદર એડ કરેલું હોય છે ખાલી.
34 ગ્રામ તો 35 ગ્રામ જ. પણ આ પ્રોટીન પાવડર ડબ્બો તમે જોયેલો હશે, યુઝ કરેલો પણ હશે, ઘણા બધા મિત્રો બેઠેલા અહીંયા. તો એ પ્રોટીન પાવડર ની અંદર ઉપર લખ્યું છે કે 80 ગ્રામ પ્રોટીન અંદર આવે છે. કહેવાનો મતલબ ઓછું નહીં, 80 ગ્રામ તો ખાલી પ્રોટીન એડ કરેલું છે. જે સોયા પ્રોટીન, વે પ્રોટીન, પી પ્રોટીન પ્લસ આમલા અને બ્રાહ્મી, આ બધી વસ્તુ અંદર એડ કરેલી છે. મેન વસ્તુ ખાસ. અને આવું માર્કેટમાં કોઈ કોમ્બિનેશન અત્યાર સુધીમાં હાલની તારીખમાં કોઈ બન્યું નથી. આ તમે જોઈ શકો છો, મેં વાતચીત કરી તો પ્રોટીન એક્સ પાવડર જે 400 નો ડબ્બો આવે છે. આ પ્રોટીન એક્સ પાવડર 34% પ્રોટીન જ બોડીની અંદર હોય છે, તેનો મતલબ અંદર આવતું હોય છે. જ્યારે આપણો પ્રોટીન પાવડરનો ડબ્બો તમે જોશો તો બતાવશે નહીં, તમે જોઈ શકો છો કે 80 ગ્રામ પ્રોટીન છે. શું છે? 80 ગ્રામ પ્રોટીન એડ કરેલું છે આની અંદર, ખાસ વસ્તુ, જેના કારણે રિઝલ્ટ આપણને બહુ ફાસ્ટ મળતું હોય છે. અને જે લોકો યુઝ કર્યું છે એ લોકોને વધારે ખ્યાલ હશે. બીજું કે આનો કોઈ ટેસ્ટ નથી, આનો કોઈ ટેસ્ટ હોતો નથી. તેને કઈ રીતે લેવાનું છે એ હું થોડી વાતચીત કરીશ. પણ મેન વસ્તુના યુનિક સેલિંગ પોઈન્ટ તો ખાસ ડાયજેશનને સારામાં સારું પચાવવાનું કામકાજ કરશે. માર્કેટમાં જે પ્રોટીન પાવડર આવે છે એમાં શું અમુક ટાઈમે ડાયજેશન બરોબર વસ્તુ નથી, આપણું બોડી ક્યાંક ને ક્યાંક આપણું પેટ હજમ થતું નથી. તો ઇઝી ડાયજેશન, એ ડાયજેશનને સારામાં સારું રાખવાનું કામકાજ કરશે. બીજું, હાઈ લેવલ મેન્યુફેક્ચરની પ્રોસેસથી આખી સિસ્ટમ આ વસ્તુ બનાવેલી છે. અને એક એક્ઝામ્પલ બતાવ્યું છે, આ તમે જોઈ શકો છો. કેન બી મિક્સ વિથ રેગ્યુલર ફૂડ એન્ડ ડ્રિંક. આખી થાળી છે જમણવારની, જેની અંદર એવું એક્ઝામ્પલ આપ્યું છે. એવું નથી કે આ બધું ખાઈશું પ્રોટીન મળશે, ના. એવું કીધું કે તમે આની અંદર કોઈ પણ વસ્તુની અંદર તમે પ્રોટીન પાવડર આપણો મિક્સ કરી શકો છો. ત્યાંનો મતલબ જેમ કે કોઈ ઘરમાં શેક બનાવતું હોય, મિલ્ક શેકમાં મિક્સ કરી શકો છો. કોઈ જ્યુસની અંદર ક્યાંક ને ક્યાંક મિક્સ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે ઘરમાં આપણે જે ચપાટી બનાવીએ છીએ, રોટી, તો રોટીની અંદર તમે લોટની અંદર 2 ચમચી નાખો, જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે ચમચી અંદર લોટની અંદર નાખી દો અને લોટ આખો મિક્સ કરી દો. પછી તમે જે રોટલી બનાવો છો ચપાતી વાળી, એકદમ પ્રોટીન વાળી રોટલી બનશે. અને ચમકમાં રોટલી ખાવાની પણ આખી મજા પણ અલગ હોય છે, કહેવાનો મતલબ એની. બીજું, દાળ બનાવીએ છીએ, શાક બનાવીએ, જેની અંદર પણ તમારે મિક્સ કરવો તો કરી શકીએ છીએ. કેમ? કારણ કે આનો કોઈ ટેસ્ટ નથી. તમે જેને પણ જે યોગ્ય લાગતો એ પ્રમાણે તમે એડ કરી શકો છો. બીજું, ઘણા બધા લેડીઝ લોકો ઘરની અંદર જેમ કે ઢોસા બનાવતા હશે, ઇડલી બનાવતા હશે, તો જે ખીરું હોય છે, ખીરું, એ ખીરાની અંદર પણ તમે વસ્તુ મિક્સ કરી શકો છો. તો એ પ્રોટીન વાળું પણ આપણે ક્યાંક ને ક્યાંક ખાવાનું મળતું હોય છે. તો પ્રોટીન પાવડર કોઈ પણ વસ્તુ ઘરની અંદર બનાવીએ છીએ જેની અંદર આપણે એડ કરો તો કરી શકીએ છીએ, કહેવાનો મતલબ. ઘણા લોકો ઘરની અંદર કેક પણ બનાવતા હશે બાળકો માટે, તો કેકની અંદર પણ આ વસ્તુ એડ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. તો આનો કોઈ ટેસ્ટ નથી. જે પ્રમાણે આપણે યુઝ કરવું હોય એ પ્રમાણે આપણે ડાયરેક્ટ એને યુઝ કરી શકીએ છીએ. ચાહે શેકની અંદર પીવો, આ રીતે ખાણીપીણી અંદર કોઈ પણ હોય, એ બધાની અંદર તમે વસ્તુ એડ કરી શકો છો. અને 100% વેજીટેરિયન છે આપણું પ્રોટીન પાવડર. કોઈ તેને કોઈ તકલીફ નથી, અંદર પ્યોર વેજ છે આપણી સાથે. અને મેં નાખ્યું ઇઝીલી ડાયજેશન. આપણું ડાયજેશન એકદમ ઇઝી રાખે છે, અંદર કોઈ પ્રોબ્લેમ બોડી અંદર કરતું નથી. આના યુનિક સેલિંગ પોઈન્ટ એક તો કયા હતા, તો મેં વાતચીત કરી કે સોયા પ્રોટીન, વે પ્રોટીન, પી પ્રોટીન, આ વસ્તુ બધી જ અંદર એડ કરેલી છે. અને એની સાથે સાથે આમલા અને બ્રાહ્મી કુદરતી તત્વો આપણે ઉમેર્યા. કારણ કે આમલા આપણને ખબર છે કે આમલા કેટલું આંખની દ્રષ્ટિ માટે બહુ સારામાં સારું છે. તો આમલા ઘણા બધા આપણે ખાઈએ પણ છીએ ક્યાંક ને ક્યાંક. તો આ વસ્તુ એક વસ્તુ ઉપયોગ કર્યા પછી પણ આ વસ્તુ બનાવેલી છે. બીજી વસ્તુ, ફેટ ન વધવા દેતું નથી, બોડીને એકદમ આપણું વધવા દેતું નથી. ઘણા બધા એવું કે સાહેબ આ વસ્તુ લઈએ તો અમુક ટાઈમે વજન વધી જાય, તો ના, એવું ફેટના કોઈ ચરબી કોઈ વધારતી નથી. આ પ્રોટીન આપણે ધીમે ધીમે પણ પચન કરી શકીએ, મતલબ ધીમે ધીમે પચી શકે છે આ પ્રોટીન. માર્કેટનું પ્રોટીન તમે તાત્કાલિક પચતું નથી, પણ આ પ્રોટીન તમે ધીમે ધીમે જમ્યા પછી ધીમે ધીમે એના અંદર પાચન કમ્પ્લીટ કરી નાખે છે. તો આપણે કોઈ પણ પ્રોબ્લેમ ભવિષ્યમાં પેટના પણ પ્રોબ્લેમ થતા નથી. લેક્ટોસ ફ્રી અને ગ્લુટેન. લેક્ટોસ મતલબ કે જે લોકો દૂધની કરના લોકોને એલર્જી હોય છે, જે લોકો મિલ્ક વાળી વસ્તુ, દૂધની આઈટમ લોકો ખાઈ નથી શકતા કાં તો પી નથી શકતા, તો એ લોકો માટે પણ બહુ સુટેબલ છે આની અંદર, કે લેક્ટોસ ફ્રી છે આની અંદર. તો જે લોકોને એલર્જી હોય છે, દૂધની એલર્જી હોય છે, કે ભાઈ ખાવાથી કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે, વોમિટિંગ ને એવા, તો લેક્ટોસ ફ્રી છે અંદર, એ પણ વસ્તુ ફ્રી આવેલી છે. બીજું, ગ્લુટોન ફ્રી છે. ગ્લુટેન મતલબ કે મેદાવાળી વસ્તુ. ઘણા બધા લોકો મેદાવાળી વસ્તુ ખાઈ નથી શકતા, કારણ કે મેદો જલ્દી પચી ના શકે. આપણે બહારથી હોટલમાં જઈએ છીએ તો પેલી આપણે તંદુરી રોટી બધું ખાઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક મેદાવાળી એ રોટી જાડી આવતી હોય છે. તો ઘણા લોકોને મેદો પચી શકતો નથી. તો આની અંદર આપણે ગ્લુટેન પણ ફ્રી છે, જે પચાવવાનું બહુ સારામાં સારું કામકાજ કરે છે. તો લેક્ટોસ અને ગ્લુટેન. લેક્ટોસ મતલબ કે દૂધવાળી આઈટમો કોઈ એલર્જી હોય તો એલર્જી થવા દેતી નથી, તો આની અંદર પણ આ વસ્તુ ખાસ ફ્રી છે. ગ્લુટેન મેદાવાળી વસ્તુ આપણે કોઈ માર્કેટમાં ખાઈ નથી શકતા, પાચન થતું નથી ખાવા પછી, તો આની અંદર પણ એ વસ્તુ ગ્લુટેન પણ ફ્રી છે. અને 100% વેજ છે આપણી વસ્તુ. એના ડોઝીસ બહુ સિસ્ટમથી લેવાની જરૂર છે, કારણ કે એના ડોઝીસ થોડા અલગ રીતે છે.
એક તો 1.75 ગ્રામ હેલ્ધી માણસને લેવાની જરૂર છે. કેટલું? 1.5 થી 1.25 ગ્રામ, મતલબ કે આપણા વજન ઉપર નક્કી થાય છે. વજન કેટલું છે એ પ્રમાણે આ વસ્તુ લઈ શકીએ છીએ. સમજો ધારો કે વજન 70 કિલો હોય છે, તો રોજનું આપણે 60 થી 70 ગ્રામ આપણે પ્રોટીન એડ કરવું જરૂરી છે. મતલબ કે ચમચી હશે તો ચમચી એ પ્રમાણે આપણે લઈ લેવાની છે. અને 70 કિલો વજન હોય તો 60 થી 70 ગ્રામ આ વસ્તુ આપણે જે પણ કોઈ રોટલીનો લોટ નાખતા હોય તો લોટમાં પણ મિક્સ કરી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે વસ્તુના ડોઝીસ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું કે કોઈ ખેલાડી હશે, મતલબ કોઈ સ્પોર્ટ્સમેન હશે, કોઈ એક્સરસાઇઝ વાળું વ્યક્તિ હશે જીમની અંદર વાળું, તો એ વ્યક્તિને 1.5 ગ્રામ થી 2 ગ્રામ લઈ શકાય છે. અને પ્રેગ્નેન્ટ અને લેક્ટિંગ મધરના 1.5 થી 2 ગ્રામ પણ આ વસ્તુ, કારણ કે એ લોકોને જરૂરિયાત ત્યારે લેડીઝને વધારે હોય છે પ્રેગ્નેન્ટ લેડીઝની અંદર, પછી અંદર બાળકનો વિકાસ કરવા માટે બહુ સારામાં સારું પ્રોટીન પડવાની જરૂર હોય છે. તો એ જે પ્રેગ્નેન્ટ લેડીઝ છે, કોઈ સ્પોર્ટ્સમેન વ્યક્તિ છે, જીમ કરવાળો વ્યક્તિ છે, તે 1.5 થી 2 ગ્રામ પણ એ વસ્તુ એડ લઈ શકે છે. કહેવાનો મતલબ તો ઉંમર છે એ પ્રમાણે આપણે વસ્તુ લઈ શકીએ છીએ. બીજી વસ્તુ ખાસ ઘણા બધા લોકો જીમ જાય છે, જીમની અંદર સવારે એક્સરસાઇઝ કરે છે, કસરત પણ કરે છે બરોબર. તો જીમના જવાના કારણે શું થાય છે, એમનું બોડી ટાઈટ થાય છે. કહેવાનો મતલબ મસલ્સ ખુલે છે. એવું નથી કે લેવાથી બોડી આપણી કમ્પ્લીટ રહે છે, કહેવાનો મતલબ હેલ્ધી રહે છે. નો ડાઉટ જીમ પણ સારું છે, પણ કહેવાનો મતલબ જીમમાં જેટલી આપણે કલાક એનર્જી બારીએ છીએ, જેટલી કેલરી બારીએ છીએ, પણ એ ન્યુક્લિયર ડબો સોરી આ પ્રોટીન પાવડર આપણે યુઝ કરીએ છીએ, તો જે જીમમાં કેલરી 1 કલાકની બારીએ છીએ એના બરાબર આપણું પ્રોટીન પાવડર છે. કહેવાનો મતલબ તો પ્રોટીન જે પણ ઉણપ બહારના માર્કેટમાં નથી મળતી એ બધી જ ઉણપ આ પ્રોટીન પાવડર આપણને અહીંયા પૂરું કરતું હોય છે. જેનું પેકેજિંગ છે આપણને 500 ગ્રામનો ડબ્બો હોય છે, જેની એમાં 9 પ્રકારના એક તો એમિનો એસિડ પૂરા પાડે છે. જે એમિનો એસિડ આપણે માર્કેટમાં આવા 9 પ્રકારના એમિનો એસિડ માર્કેટમાં મળતા નથી, તો આની અંદર 9 પ્રકારના એમિનો એસિડ તો પૂરા પાડે જ છે. અને આ પ્રોટીન પાવડરમાં 100 ગ્રામ ખાવ ત્યારે 80 ગ્રામ પ્રોટીન મળે છે. અને બીજું સાથે સાથે 13.9 ગ્રામ BCAA આપણને વસ્તુ આપતી હોય છે. કહેવાનો મતલબ તો અંદર આ વસ્તુ ખાસ એડ કરેલી છે, જેની MRP છે 28 રૂપિયા, ડીપી પાછો 2200 રૂપિયા, અને રિટેલ પ્રોફિટ છે 500 રૂપિયા. તો એક ડબ્બો આપણે કોઈને આપીએ છીએ તો 500 રૂપિયા રિટેલ પ્રોફિટ મળી શકે છે. સોરી, બીજી વસ્તુ ખાસ તો ટેક કેર, સાવધાની શું રાખવાની, સાવચેતી શું રાખવાની છે. એક તો જે લોકોના ડાયાલિસિસ ચાલુ થઈ ગયેલું છે, કિડની ખરાબ છે, કિડની ઉપર પ્રોબ્લેમ છે, ડાયાલિસિસ થઈ ગયું છે, કિડની ફેલ થઈ ચૂકી છે, તો ઘણા બધા લોકો શું કરે છે કે એવા દર્દી લોકોને પણ આ પાવડર આપી દે છે. તો તમે આ ચાલુ કરો, તમારું સારામાં સારું પ્રોટીન મળશે, તો સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ના, ઓલરેડી જેનું કિડની ફેલ થઈ ચૂક્યું છે, જેનું ડાયાલિસિસ કરવાનું ચાલુ થઈ ગયું છે, રોજનું દિવસનું 2 વાર ડાયાલિસિસ એમને કરવું પડે છે, તો એની અંદર આપણો પ્રોટીન પાવડર કામ નથી કરવાનું. એ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈને ખોટું કમિટમેન્ટ કઈ આપણે પ્રોડક્ટ આપવાની નથી. બીજું યુરિક એસિડ, પગની અંદર પાણી ભરાઈ જતું, કહેવાનો મતલબ પગના તળિયા બળતા હોય છે ઘણા બધા લોકો, તો જેનો યુરિક એસિડના દર્દી હોય, એના પ્રોબ્લેમ હોય, તેમાં પણ આ વસ્તુ આપણે આપવાની નથી. એ ખાસ વસ્તુ યાદ રાખવાની. યુરિક એસિડમાં આપણે જે મેં વાતચીત કરી હતી, યુરિક પ્લસ લિક્વિડ ડેલી ડેટોક્સ, આ વસ્તુ તમે એડ કરી શકો છો. બીજું કે પ્રેગ્નેન્ટ અને લેક્ટિન મધરને ડોક્ટરની સલાહ પહેલા ખાસ લઈ લો તો વધારે સારું રહેશે, પછી આપણે યુઝ કરી શકીએ છીએ. યુઝ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જો બેટર છે એ લોકો સજેસ્ટ કરીને લઈ શકે તો વધારે બેટર છે. કહેવાનો મતલબ કારણ કે આમાં કોઈ નુકસાન તો ઓલરેડી કરતું નથી. તો જે આ સાવચેતી ખાસ હતી આપણે, એ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ફરીથી હું એકવાર આ પોઈન્ટ કહી દઉં છું કે ભાઈ ડાયાલિસિસ વાળા પેશન્ટને ખાસ વસ્તુ આપતા નહીં. કિડની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, કિડની ફેલ થઈ ચૂકી છે, તો કોઈને એવું નથી કે તમે આ વસ્તુ વાપરો ધીમે ધીમે તમારી કિડની પાછી નવી આવવાની ચાલુ થશે, તો ના. જે હેવી ડોઝિસ છે, હેવી ડોઝની અંદર આપણે વસ્તુ અંદર એટલું બધું ડીપમાં ઉતરવાની કઈ જરૂર છે નહીં. તો આ વસ્તુ દોસ્તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શું શું સાવચેતી આપણે રાખી શકીએ છીએ. બીજું એનાથી આગળ પ્રોડક્ટ છે, આ તો પ્રોટીન પાવડરની વાતચીત થઈ કે પ્રોટીન પાવડર કેમ આપણે જરૂરી છે અને કેમ આપણે અંદર યુઝ કરી શકીએ છીએ. બીજી એક આપણી પ્રોડક્ટ છે એલિમેન્ટ વેલનેસની 5 સ્ટ્રેસ. સ્ટ્રેસ તમે જોઈ શકો છો, બોટલ ઉપર ચિત્ર બતાવ્યું છે, જે વ્યક્તિનો ફોટો બતાવ્યો છે કે માથા ઉપર હાથ મૂકે છે. કેમ? તો તણાવ. અત્યારે મેન બધું ક્યાંક ને ક્યાંક હેડેક, બધું માથા ઉપર હેડેક આવતું હોય છે, ટેન્શન આવતું હોય છે. તો એનું નામ જ છે 5 સ્ટ્રેસ. સ્ટ્રેસની સામે લડવાની શક્તિ આપે છે આ વસ્તુ. સ્ટ્રેસ ટોલરન્સનું કામકાજ કરશે, STS નું. સ્ટ્રેસ ટોલરન્સ શક્તિને ઘટાડવાનું કામકાજ કરશે. એવું નથી કે 5 સ્ટ્રેસ લીધી એટલે તમારો સ્ટ્રેસ બિલકુલ ગાયબ થઈ ગયો. આ સ્ટ્રેસને કંટ્રોલ કરવાનું કામકાજ કરશે. કહેવાનો મતલબ તો સ્ટ્રેસ કેમ આવે છે, શેના કારણે આવે છે, તો તેને આપણી લાઈફસ્ટાઈલ આખી અલગ છે. એક તો ઝડપી લાઈફસ્ટાઈલ હોય, બીજું ક્યાંક ને ક્યાંક ઘણું બધું ટેન્શન લઈને આપણે અત્યારે લોકો મોસ્ટ ઓફ ઘણા બધા લોકો ટેન્શનમાં પડતા હોય છે ક્યાંક ને ક્યાંક. જેમ કે લોન ચાલતી હોય, ઘણા બધા લોકો એના ચાલતું હોય ટેન્શન.
ઘણા બધા લોકોના નોકરીનું ટેન્શન હોય છે, ઘણા બધા લોકોના પરિવારનું ટેન્શન હોય છે, ફેમિલીનું ક્યાંક ને ક્યાંક, લોકોના જોબ સિક્યોર નથી મળતી તો એનું પણ ટેન્શન હોય છે. ઘણા બધા ક્યાંક ને ક્યાંક લોકો ટેન્શન લેવાના કારણે આ 5 સ્ટ્રેસ લોકોને લેવી જરૂરી છે. કહેવાનો મતલબ તો કોણ લઈ શકે છે 5 સ્ટ્રેસ? તો સૌથી મેન વસ્તુ કે 18 વર્ષથી માંડીને કોઈ પણ લેડીઝ હોય ચાહે જેન્ટ્સ હોય, એ બધા જ લોકો આ કેપ્સ્યુલ લઈ શકે છે 5 સ્ટ્રેસ. તણાવયુક્ત જિંદગી જીવા માંગતા હોય, મતલબ કે જે લોકો ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય, તણાવયુક્ત જિંદગી જીવતા, કારણ કે ઘણા બધા લોકો ટેન્શનના કારણે શું છે, ઘણું બધું ટેન્શન લઈ લે, ક્યાંક ને ક્યાંક કામની અંદર એકાગ્રતા રહેતી નથી, કામ કરવાની તીવ્ર ઈચ્છા થતી નથી. બીજી વસ્તુ, ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં જાય, ટેન્શન વધારે ચાલે મગજ ઉપર ડિપ્રેશન આવી જાય છે. પણ ખબર છે ડિપ્રેશન એટલે શું થાય? ડિપ્રેશન એટલે કે કોઈ વસ્તુ ગમતી ના હોય, કોઈ જોડે વાતો કરવી ના ગમતી હોય, કોઈ જોડે બેસવું ના ગમતું હોય, ક્યાંક ને ક્યાંક એકાંતમાં આપણે બેસીને ક્યાંક ને ક્યાંક મગજને એકદમ વિચાર ઉપર ચડાવી દઈએ છીએ, જે વિચારો વાયુ કહેવાય. તો આ 5 સ્ટ્રેસ વસ્તુ પણ એ લોકો માટે બહુ જરૂરી છે, જે લોકો ડિપ્રેશનમાં આવી ચૂક્યા છે. રાત્રે ઊંઘવા માટે સ્પેશિયલ એ લોકોને જવું પડતું હોય છે ડિપ્રેશન વાળા ડોક્ટર જોડે. કહેવાનો મતલબ તો મેનોપોઝ જે કહેવાય. તો આ વસ્તુ એ લોકો શું કરશે, ડોક્ટરો એની ગોળીઓ તમને ચાલુ કરી દેશે, તમે ડિપ્રેશનમાંથી બહાર આવો એની, જે એલોપેથિક ઉપર કામકાજ કરતી હોય છે. અને રાતે એવું કહેશો કે ભાઈ મને ઊંઘ નથી આવતી સાહેબ, તો એવું કહેશે કે તમને ઊંઘની ગોળી પણ ચાલુ કરાવી દેશે. પણ તમે વસ્તુ ખબર જ છે કે આપણે આ ઊંઘની ગોળી જો આપણે કન્ટિન્યુ લઈએ છીએ, ઘણા લોકો કન્ટિન્યુ લેતા પણ હશે કદાચ અહીં બેઠેલામાંથી, તો બહુ નુકસાનકારક છે. કારણ કે ઊંઘની ગોળી એકદમ બહુ એલોપેથિક આવે છે, ડ્રગ્સ આવે છે, જે આપણા બોડીને નુકસાન કરી શકે છે. તો કન્ટિન્યુ આપણે ઊંઘની ગોળી લઈ શકતા નથી. અને જો કન્ટિન્યુ પછી ઊંઘની ગોળી લઈએ છીએ ને, તો એક તકલીફ પટાડે પણ જોડે બીજી ઊભી કરે છે. મતલબ કહેવાનો મતલબ પ્રોબ્લેમ ઘણા બધા બોડીની અંદર વધારી દે છે. બહારનો વધુ પડતો ખોરાક લેતા હોય તો એના માટે પણ આ 5 સ્ટ્રેસ જરૂરી છે ક્યાંક ને ક્યાંક. બીજું, રાત્રે ઊંઘ ના હોય, જે મેં વાત કરી કે રાત્રે ઘણા બધા લોકોને ડિપ્રેશનના કારણે, ટેન્શનના કારણે લોકોને ઊંઘ નથી આવતી હોતી. લોકો સુઈ તો જાય કદાચ, પણ રાત્રે 11 વાગે 12 વાગે પાછી આંખ ખુલી જતી હોય છે એ લોકોના ક્યાંક ને ક્યાંક. અને આંખ ખુલ્યા પછી તરત પણ અડધો કલાક પછી ક્યાંક ને ક્યાંક બેસી રહેતા હોય છે, ઊંઘ નથી આવતી હોતી. તો વિચારવાયુ જે મગજ ઉપર ચડી જાય છે, એના કારણે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. કામ પર ધ્યાન કેન્દ્રિત ના કરી શકતા હોય એવું ફીલ થતું હોય, મતલબ કામ કરવું હોય પણ એક કામ કરવાની ઈચ્છા જ ના થતી હોય. કામ કરવા આપણે જઈએ છીએ બાજુ, જે વસ્તુ કામ કરવું છે આપણે, કંઈક કામ કરવું છે તો આપણે કામ કરવાની ઈચ્છા પણ બિલકુલ થતી નથી. રવા દો ને, આપણે ચાલો કલાક પછી કરીએ છીએ આ વસ્તુ, અડધો કલાક પછી કરીએ છીએ. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક કામ કરવાની તીવ્ર ઈચ્છા પણ થતી નથી. અને લેડીઝોને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ વધારે હોય છે મેનોપોઝના, જેના લોકો ડિપ્રેશનના કારણે, પ્રોબ્લેમના કારણે આ વસ્તુ લોકોને યુઝ કરવી પડતી હોય છે. થકાન મહેસૂસ, ઘણા બધા લોકો થાકી જતા હોય છે, ના કોઈ કામ કરવાની તીવ્ર ઈચ્છા ના હોય પણ કામ કરે, પણ છતાં કે થાકી ગયા છે, લાવો થોડું બેસી જઈએ, અડધો કલાક પછી કામ કરીશું. તો જે લોકોનું થકાન મહેસૂસ થતી હોય છે, કમી, એ દરેક લોકો આ વસ્તુ યુઝ કરી શકે છે. બીજું, તણાવમાં 2 હોર્મોન્સ આપણા ખાસ ભૂમિકા ભજવે છે. એક તો બેડ હાર્મોન્સ, જે ઇન્ક્રીઝ સ્ટ્રેસ કરે છે, મતલબ ઉપર લઈ જાય છે ખરાબ હાર્મોન્સ. અને ફીલ ગુડ હાર્મોન, જે રિડ્યુસ સ્ટ્રેસને બિલકુલ ઓછું કરવાનું કામકાજ છે, ડાઉન કરવાનું, જે ગ્રીન પટ્ટી તમે જોઈ શકો, રિડ્યુસ કરવાનું, પ્લસ સ્ટ્રેસને બિલકુલ નોર્મલ કરવાનું કામકાજ કરે છે. બીજી વસ્તુ ખાસ, જે લોકો ટેન્શન રહે છે, લોકોના ઉપરનું રેડ પટ્ટો ખાસ લોકોના માટે હોય છે, જે ઇન્ક્રીઝ, મતલબ ટેન્શન કે વધારે લેવાના કારણે ઇન્ક્રીઝ થતું હોય છે, આપણું સ્ટ્રેસ વધારે થતું હોય છે. ઘણા લોકો કેવું છે, એકદમ મગજ ઉપર સ્ટ્રેસ થઈ જાય એટલે લોકોનો ક્યાંક ને ક્યાંક ચીડિયા પણ આવી જતું હોય છે, ગુસ્સો આવી જતો હોય છે ખાસ વસ્તુ. અને ગુસ્સાના કારણે જે ના બોલવું પડે એ પણ ક્યાંક ને ક્યાંક લોકો ફેમિલી ના બોલી દેતા હોય છે, ક્યાંક ને ક્યાંક લોકો બહાર ગયા પછી લોકો બોલતા હોય છે. તો આ વસ્તુ દોસ્તો આપણી 5 સ્ટ્રેસ જે શું કરશે, STS લેવલને નોર્મલ કરવાનું કામ, સ્ટ્રેસ ટોલરન્સ શક્તિને કંટ્રોલ કરવાનું કામકાજ કરશે. તમે જોઈ શકો છો આ રીતે તણાવ નિયંત્રણ કરવાની શ્રેષ્ઠ રીત છે STS, સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ. એવું નથી કે 5 સ્ટ્રેસ લેવાથી બિલકુલ ટેન્શન ફ્રી થઈ જશે, ઉપર જતું રહેશે. તો આ ટેન્શનને કંટ્રોલમાં લાવવાનું કામકાજ કરશે. કારણ કે આજે કેવું છે કે આપણું હાઈ લેવલનું સ્ટ્રેસ જતું રહે છે, એક લેવલ બહાર જતું રહેશે આપણે સ્ટ્રેસ, તો આપણે પછી કોઈની સાંભળતા નથી. કહેવાનો કઈ પણ વસ્તુ આવતી હોય તો આપણે લોકો જોડે ઝઘડા કરી દેતા હોય છે, ક્યાંક ને ક્યાંક મગજ ચીડિયા પણ થઈ જતું હોય છે. તો આ બધા પ્રોબ્લેમના કારણે આ વસ્તુ થતી હોય. પણ આપણું 5 સ્ટ્રેસ કેપ્સ્યુલ શું કરશે કે સ્ટ્રેસના ટોલરન્સ શક્તિ એ કંટ્રોલ કરવાનું કામ, મતલબ તમારી જે તણાવ સહન કરવાની શક્તિ છે એમાં સુધારો કરશે. જે ઉપર જતું રહ્યું છે એના બિલકુલ નીચે લાવવાનું કામકાજ કરશે, મતલબ સ્ટ્રેસને બિલકુલ નોર્મલ કરવાનું કામકાજ કરશે. તો આ વસ્તુ ખાસ કરીને જે લોકો તણાવની અંદર ફરતા હોય, ટેન્શન લઈને આખી જિંદગી ફરતા હોય, તો તમે આ વસ્તુ લોકો સજેસ્ટ કરી શકો છો. ક્યાંક ને ક્યાંક લોકોના નોકરીનું સૌથી વધારે પ્રેશર નોકરીનું વધારે હોય છે, તો નોકરીના પ્રેશરના કારણે પણ લોકો ક્યાંક સ્ટ્રેસના કારણે રાત્રે ઊંઘ નથી આવતી હોતી, તો લોકો ઊંઘની ગોળીઓ લેતા હોય છે. તો આ સ્ટ્રેસને બિલકુલ
નોર્મલ કરવાનું કામકાજ કરી શકે છે. બીજી વસ્તુ એના ફાયદા શું છે, તો એક તો સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ, મતલબ હજી વાતચીત કરી STS તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેનું નામ છે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ, એ વધારવાનું કામકાજ કરશે. કહેવાનો મતલબ આપણી સહન શક્તિ જે નથી રહેતી, સહન શક્તિના કમ્પ્લીટ કરવાનું કામકાજ કરશે. બીજું કોલેસ્ટ્રોલ હાર્મોન્સનું લેવલ ઓછું કરશે, જે આપણી બોડીની અંદર કોર્ટિસોલ છે, જે હાર્મોન્સ જેનું લેવલ બિલકુલ ઓછું કરવાનું કામકાજ કરશે અને કામ કરવાની શક્તિમાં વધારો થશે. કારણ કે હાર્મોન્સનું લેવલ ઓછું થાય છે, સ્ટ્રેસનું લેવલ ઓછું થાય છે બોડીની અંદર, તો ઓલરેડી ધીમે ધીમે આપણે કામ કરવાની ઈચ્છા થશે. ચાલો ભાઈ હવે મારે આ કામ કરવું છે. જે કામ તમારે 2 કલાક 3 કલાકમાં તમે કરતા હતા, એ કામ તમે કલાકની અંદર પણ પૂરું કરી શકો છો. તેનો મતલબ જે કામ નાનું જ કામ છે, જે ઓલરેડી અડધો કલાકમાં પતતું હોય છે, પણ એ કામ અડધો કલાકનું કામ કરતા આપણે કલાક કાં તો 2 કલાક પણ જતા રહેતા હોય છે. તો એક કામ તમે આ વસ્તુ વાપરવાથી, રેગ્યુલર 5 સ્ટેજ યુઝ કરવાથી એ કામ તમારું ફાસ્ટ તમે કરી શકો છો. બીજું મગજને ખાસ મજબૂત રાખવાનું કામકાજ કરશે, જે આપણું મગજ છે એના બ્રેનમાં, કારણ કે મેન વસ્તુ શું છે આપણું બ્રેન, મગજ. સ્ટ્રેસ આવે સીધું મગજને કંટ્રોલ કરી નાખે છે, મગજ બિલકુલ આપણું હેંગ થઈ જતું હોય છે. તો આ 5 સ્ટ્રેસ લેવાથી સીધું મગજને ખોલવાનું કામકાજ કરે છે. એનાથી કે સુગર લેવલને પણ આપણે બિલકુલ કંટ્રોલમાં રાખી શકે છે. અને જે ઇન્ફેક્શનથી જે પણ પ્રોબ્લેમ બોડીની અંદર થતા હોય છે, તો ઇન્ફેક્શનથી પણ આ બોડીની અંદર આપણને રક્ષણ આપવાનું 5 સ્ટ્રેસ વસ્તુ કામકાજ કરતી હોય છે. હૃદયની નળીઓને મજબૂત તો કરે જ છે, હાર્ટને પણ મજબૂત કરવાનું કામકાજ કરે છે. અને યુનિક સેલિંગ પોઈન્ટ છે, તો ખાસ વસ્તુ કે બજારની ઘણી બધી દવાઓ મળે છે 5 સ્ટ્રેસ, મેં ના કીધું એન્ટી ડિપ્રેશનની, ડિપ્રેશન માટેની ઘણી બધી દવાઓ માર્કેટમાં મળે જ છે. ઘણા બધા લોકો દવાઓ હાલની તારીખમાં લેતા પણ હશે, પણ એ ક્યાંક ને ક્યાંક શરીરમાં આપણું શરીર ખોખલું કરતું, ખરાબ કરતું જાય છે અંદર. કહેવાનો મતલબ તો જેમાં સંખ્યાબંધ આપણને આડઅસરો બોડીની અંદર થતી હોય છે. તો આ 5 સ્ટેજ આપણે વસ્તુ કદી આડઅસર પણ થવા દેતી નથી. આ ખાસ પોઈન્ટ છે. મગજ પર ક્રિયા પૂરી પાડતી રચના છે, જે કોર્ટિસોલ ના કીધું કે જે ઘટાડવાનું અને ઓક્સિટોસિસ મતલબ અંદર જે ઓક્સિટોસિસનું લેવલ છે એને વધારવાનું કામકાજ કરશે. અને કોર્ટિસોલ જે સ્ટ્રેસનું દર્દ છે એને કંટ્રોલ કરવાનું પણ. બજાર ઉત્પાદન વ્યસનકારક છે. બજારમાં જેટલી પણ સાહેબ દવાઓ મળે છે, જેટલી પણ દવાઓ મળે છે બધી જ વ્યસનકારક છે. એ વ્યસન પડી ગયું છે કે ભાઈ મારા લવ તો જ મને ઊંઘ આવવાની છે, આ ના લઉં તો મને ઊંઘ આવવાની નથી. એવું આપણા મગજમાં ક્યાંક ને ક્યાંક ગ્રંથિ બંધાઈ ગયેલી છે કે ભાઈ આ દવામાં લેવી જ પડશે તો જ મને રાત્રે ઊંઘ આવશે. તો એ વ્યસન થઈ ગયું છે. કહેવાનો મતલબ જ્યારે 5 સ્ટ્રેસ આપણી કયો કોઈ પણ વ્યસનકારક વસ્તુ નથી. 5 સ્ટ્રેસ તમે 3 મહિના કન્ટિન્યુ લીધી અને 3 મહિના લીધા પછી કદાચ તમને સમજો સ્ટ્રેસ બિલકુલ નોર્મલ થઈ ગયું છે, તમને સારી ઊંઘ આવવાની થઈ ગઈ છે, પછી તમને એવું લાગે છે ચલો મારા વસ્તુ થોડી ગેપ પાડવી છે, હાલ લેવી નથી, તો તમે ગેપ પણ પાડી શકો. એવું નથી કે તમારે વ્યસન થઈ જશે કે ના અમારે લેવી જ પડશે, ના. આ તમારે વ્યસન મુક્ત છે, આ વ્યસન પણ લેવા દેતી નથી. બીજું 100% વેજ કેપ્સ્યુલ છે, જે આપણી બધી જ કેપ્સ્યુલ ઓલરેડી 100% વેજ કેપ્સ્યુલ જ આવે છે, 100% સલામત છે. અને ખાસ આપણી સાથે આયુષનું પણ સર્ટિફાઈ છે. જે આયુષનું સર્ટિફાઈ હું દરેક મીટિંગની અંદર, સોરી, દરેક જે પ્રોડક્ટ ટ્રેનિંગ આજે આપી છે 4-5 દિવસથી, એ દરેક ટ્રેનિંગની અંદર હું કહું છું કે આયુષનું સર્ટિફાઈ દરેક પ્રોડક્ટ ઉપર મળશે. પણ આયુષ શું, ઘણા બધા લોકોને આયુષનું જે નામ ખબર નથી કે આયુષ શું કામ કરે. જે નવા ડિસ્ટ્રિક્ટ બધા લોકો બેઠા હશે એ લોકોને હાલ ખબર નહીં કે ભાઈ આયુષ શું. હું તમને આપ્યા પછી લાસ્ટમાં જે પોઈન્ટ આવશે આયુષનો, હું થોડી વાતચીત કરીશ કે આયુષ વસ્તુ શું છે. આ કોઈ કોમ્બિનેશન નથી, આવું કોઈ આપણી માર્કેટમાં કોઈ કોમ્બિનેશન માર્કેટમાં બન્યું નથી સ્ટ્રેસ જેવું. બીજું આની અંદર ખાસ વસ્તુ જે વાત છે અશ્વગંધા, તુલસી, ગુરુચી અને પિંપલી, આ વસ્તુ ખાસ અંદર એડ કરે. જે અશ્વગંધા બધાને ખબર જ છે તુલસી શું કામકાજ કરે છે, જે સ્ટ્રેસને બિલકુલ નોર્મલ કરશે. મતલબ કે તુલસીના પત્તા પણ આપણે ઘણા બધા લોકો ખાતા હશે ક્યાંક ને ક્યાંક. તો આ અલગ અલગ જડીબુટ્ટીઓ બધી જ અંદર મિક્સ કર્યા પછી આ વસ્તુ બનાવેલી છે આપણી. તો ડોઝિસ એના કઈ રીતના છે, એક તો વસ્તુ ખાસ કે સવારે 1 કેપ્સ્યુલ અને રાત્રે 1 કેપ્સ્યુલ જમ્યા પછી લઈ શકીએ છીએ. મતલબ સવારે ચા નાસ્તો કરી દઈએ છીએ પછી પણ આ કેપ્સ્યુલ લઈ શકીએ છીએ, કાં તો બપોરે કદાચ કોઈ સવારે ચા નાસ્તો ના થતો હોય, રાત્રે બપોરે જમી લેતા હોય તો જમ્યા પછી કેપ્સ્યુલ લઈ શકીએ છીએ. રાત્રે સુવાના 1 કલાક પહેલા લેવાની છે. જ્યારે આપણે સુવાનું હોય ત્યારે કોઈ 10 વાગે સૂતું હોય તો 9 વાગે વસ્તુ લઈ લેવાની છે, તો 1 કલાક પહેલા લેવાની છે. બીજું કદાચ કોઈ સ્ટ્રેસમાં ફરતું હશે, સ્ટ્રેસની બીમારીમાં ફરતું હશે, લોકો દવાઓ લેતા હશે, તો જે દવાની વચ્ચે આપણે કલાકનો ગેપ રાખવાનો. શરૂઆતના ડોઝની અંદર એ દવાઓ હાલ બંધ કરવાની નથી એલોપેથિક, ધીમે ધીમે વસ્તુ બંધ થઈ જશે. બીજી વસ્તુ ખાસ કે જે લોકો જોબ કરતા હશે, નોકરીમાં જતા હશે, સવારથી નીકળી જતા હશે 8 વાગે, રાત્રે 6-7 વાગે 8 વાગે ઘરે આવતા હશે, તો એ લોકો આ ડબ્બી જોડે લઈને જઈ શકે છે ઓફિસની અંદર, નોકરીની અંદર. બપોરે કદાચ લોકો ટિફિન લઈ ગયા ઘરેથી, તો બપોરે જ્યારે ટિફિન જમતા હોય તો જમ્યા પછી પણ આ વસ્તુ લઈ શકો છો કેપ્સ્યુલ. તો આપણો કેપ્સ્યુલ છે જે ટ્રાવેલિંગની અંદર આપણો કામકાજ કરી શકે, ઓફિસની અંદર લઈ જઈએ તો પણ આપણે લઈ જઈ શકીએ છીએ.
જેનું પેકેજિંગ છે એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવશે, જેની એમઆરપી છે 1020 રૂપિયા, ડીપી ભાવ છે 750 રૂપિયા, રિટેલ પ્રોફિટ છે 270 રૂપિયા. તો 5 સ્ટ્રેસમાં ખાસ શું સાવચેતી રાખવાની છે એ વસ્તુ આપણે ખાસ જોઈશું. આના અંદર શું ટેક કેર રાખવાનું છે. એક તો મેન વધારે પડતા ડિપ્રેશનમાં ઘણા બધા લોકો આવી જતા હશે ડિપ્રેશનમાં. તો આ ડિપ્રેશનમાં આવવાના કારણે પ્રોબ્લેમ થતા હોય છે. તો જે વધારે પડતું હાઈ લેવલનું ડિપ્રેશન છે તો એ ડિસઓર્ડરમાં આ વસ્તુ આપવાની નથી. એકદમ હેવી થઈ ગયું છે કહેવાનો મતલબ. બીજું, આ પ્રોડક્ટ એસટીએસ લેવલ વધારે છે પણ સ્ટ્રેસના કારણે કોઈ બીમારી થઈ છે તો આપવાની નથી. તો એસટીએસ લેવલના તો વધારે જ છે, સ્ટ્રેસ ટોલરન્સ શક્તિના. પણ જે લોકો સ્ટ્રેસના કારણે બીમારી હાઈ થઈ ગઈ છે, ડાયાબિટીસ ફૂલ થઈ ગયેલું છે, એકદમ હેવી, કેન્સર ત્રીજા સ્ટેજ ઉપર આવી ચૂક્યું છે, ચોથા સ્ટેજ ઉપર આવી ચૂક્યું છે, કેન્સર વધી ગયું છે આખું, તેવા પ્રોબ્લેમની અંદર, હાઈ ક્રોનિક પ્રોબ્લેમની અંદર આપણે 5 સ્ટ્રેસ વસ્તુ એડ નથી કરવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. જો અમુક પોઈન્ટો જે સાવચેતી માટે એટલા માટે એડ કરેલા છે કે આપણે કયા વસ્તુ કયા સમયે સાવચેતી રાખવી. જો આ વસ્તુ આપણે લોકોને એડવાન્સમાં કહી રાખીએ છીએ તો લોકોને ખાસ લાગશે કે ના ભાઈ આ વસ્તુ લોકો પ્રોડક્ટ જે આપવા માટે આવ્યા છે એ સિસ્ટમથી આપવા માટે આવ્યા છે, ખાલી પ્રોડક્ટ વેચવા માટે આવ્યા નથી. તો જે પોઈન્ટ છે વસ્તુ ખાસ નોંધ રાખવી પડશે. જે હાઈ લેવલનું કેન્સર છે, ત્રીજા સ્ટેજનું, ચોથા સ્ટેજનું, ફૂલ ડાયાબિટીસ રહે છે, જેને ડાયાબિટીસ મટવાનું નામ નથી દેતું, કારણે આંખોના પ્રોબ્લેમ થઈ ગયેલા હોય છે, તેવી તકલીફની અંદર આપણે કોઈ 5 સ્ટ્રેસ આપવાની જરૂર છે નહીં. તો આ છે આપણી 5 સ્ટ્રેસ કેપ્સ્યુલ. જે ચિંતા હે મગર રહો બેફિકર. ચિંતા ભલે ગમે તેટલી હોય પણ 5 સ્ટ્રેસ તમે જો લો છો કમ્પ્લીટ તો એકદમ આપણે બેફિકર રહીએ છીએ. ચિત્ર તમે સોલની પણ ચિત્ર બોડી પાછળ જોઈ શકો છો, મગજની પાછળ આખા સ્ટ્રેસના બિલકુલ કંટ્રોલ કરવાનું કામકાજ કરશે. તો સ્ટ્રેસને બિલકુલ નોર્મલ કરી નાખશે. એક 5 સ્ટ્રેસ કેપ્સ્યુલ પ્રોટીન પાવડર બહુ જબરદસ્ત કામકાજ કરે છે. એલિમેન્ટ વેલનેસની અંદર આ બે મેન પ્રોડક્ટ આપણા લાસ્ટની અંદર બાકી હતી જોવા માટેની. બીજી અમુક 1-2-4 પ્રોડક્ટો આપણી છે જે હું મૌખિક તમને વાતચીત કરું છું પ્રોડક્ટના ફોટા બતાવ્યા પછી, કારણ કે હું ઓલરેડી આટલું લિટરેચર આપણી સાથે નથી પણ એની મૌખિક વાતચીત કરું છું. જે લોકો ઓલરેડી ઘરની અંદર યુઝ પણ કરી લેશે અને લોકો અત્યારે યુઝ કન્ટિન્યુ કરતા પણ હશે. કહેવાનો મતલબ તેવી કઈ વસ્તુ છે તો સૌથી પહેલી વસ્તુ છે તો આયુ હિલ. આયુ હિલ ઘણા બધા લોકો યુઝ કરી લેશે અને રિઝલ્ટ પણ ઘણા બધા લોકો જોયેલા હશે, ઘણા કસ્ટમરને લોકો યુઝ કરે છે. તો આયુ હિલ શું કામકાજ કરશે? તો આયુ હિલ પગની અંદર વાડિયા પડ્યા હોય, ક્રેક થઈ ગઈ હોય, ઘણા લોકોના વાડિયા એટલા બધા ઉખડતા હોય ને જાણે અંદર લોહી નીકળતું હોય, એટલા પ્રોબ્લેમ વધી જતા હોય છે. તો માર્કેટમાં ઘણા બધા લોકો પગની અંદર લગાવવા માટે, આયુ હિલ લગાવવા માટે, એડીની અંદર જે ક્રેક પડી ગઈ છે તો એ લગાવવા માટે ક્યાંક ને ક્યાંક ટ્યુબો લોકો લાવે જ છે, પણ એક કાયમી ધોરણે લોકોને ઇલાજ મળતું નથી. તો આયુ હિલ આપણે શું કામકાજ કરે છે? તો જે લોકોના પ્રોબ્લેમ હોય, એડી અંદર વાડિયા પડી ગયા હોય, તો રાત્રે ગરમ પાણીથી કમ્પ્લીટ પગ ચોખ્ખા કરી દેવાના છે, એકદમ ગરમ પાણીથી. અને આ ક્રીમ છે અને રાત્રે આપણે સુવાનું હોય એના પહેલા આપણે લગાવી દેવાની છે ક્રીમ વાટિયા ઉપર. અને પછી આપણે મોજા પહેરી લો અને મોજા પહેરી લેશો તો જે ગરમો અંદર છે બધો ગરમો ચીકાશ બધી બહાર નાખશે. એટલે રિઝલ્ટ સવાર સુધીમાં સારામાં સારું મળશે. આ 2-3 દિવસ કન્ટિન્યુ, 3-4 દિવસ લોકો વાપરવાની છે કન્ટિન્યુ. એવું નહીં કે પહેલા દિવસે લીધું સવારે જોયું તો કમ્પ્લીટ થઈ ગયું, ના. એ બાય ચાન્સ ભાગ્યથી લોકો મળી શકે પણ કન્ટિન્યુ આપણે વસ્તુ વાપરીશું તો રિઝલ્ટ ફાસ્ટ મળશે. બીજું એક્ઝામ્પલ આપું, આપણો ટોક્સિન કચરો બહાર કાઢતા હતા, જે પગની અંદર ફૂટપેચ આવતો હતો, ફૂટપેચ કદાચ કોઈ નામ સાંભળેલું હોય તો, જે આખો બોડીનો જેટલો ચિકાસ કચરો છે બધો ચિકાસ પગના દ્વારા બધો નીકળતો હતો, એ ફૂટપેચ લોકો લગાવીને રાત્રે સુઈ જતા હતા. કહેવાનો મતલબ જે ટોક્સિન કચરો બહાર આવવાના કારણે બધી ચિકાસ બોડીમાંથી બહાર નીકળતી હતી. તો આ જ પ્રમાણનું કહેવાનો મતલબ કે ટોક્સિન કચરો મતલબ વાડિયા ઉપર લગાવવાથી આયુ હિલ બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે. એનાથી આગળ વાતચીત કરીશું પ્રોનાસિકા. મતલબ કે નાકની અંદર જ્યારે શરદી થાય છે, શરદીનો પ્રોબ્લેમ થતો હોય છે તો પ્રોનાસિકા બહુ સારામાં સારું કામકાજ કરતી હોય છે. નાકની અંદર અમુક ટાઈમે આપણે રાત્રે સુઈ જઈએ છીએ તો નાક બંધ થઈ જતું હોય છે, પાછા આપણો જાગી જઈએ તો પાછું આપણે નાકના ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા હોય છે. તો નાકમાં જે પ્રોબ્લેમ થતા છે એક ટીપા નાખવાના આવે છે, નાકની અંદર જે ડ્રોપ્સ નાખવાના આવે છે. તો સ્પેશિયલ પ્રોનાસિકા આપણે બનાવેલું છે બહુ મસ્ત. નાકની અંદર તમે ડ્રોપ નાખી શકો છો, જે પણ બેક્ટેરિયા છે આપણી અંદર ઉતરતા નથી. મતલબ કે નાકના તમારા બળતરા પડતા હોય, નાક બંધ થઈ જતો શરદીની અંદર, તો આ વસ્તુ આપણે જોડે એડ કરી શકીએ છીએ. બીજે છે આઈ એનર્જી ડ્રોપ. આઈ એનર્જી આ વસ્તુ દરેક લોકોના ઘરની અંદર રાખવી જરૂરી છે, બોટલ. પણ આ વસ્તુ તમે જોઈ શકો હમણાં વચ્ચે આંખોના વાયરસ ગયા, ઘણા બધા લોકોના આંખોના પ્રોબ્લેમ આવતા હતા, આંખો વાયરસ થઈ ગયા હતા.
તો ઘણા બધા લોકો માર્કેટમાંથી ટીપા લાવતા હતા આંખમાં નાખવા માટે, પણ લોકો રિઝલ્ટ મળતું હતું નતું મળતું એવું હતું. પણ આપણા આઈ એનર્જી ડ્રોપ જે લોકો એ સમય નાખ્યા હતા એ લોકો 2 દિવસની અંદર જે આંખના પ્રોબ્લેમ બધા મટી ગયા હતા. બીજું કે આંખોની દ્રષ્ટિ બરોબર નથી રહેતી, આંખોની અંદર થોડો સૂજન જેવું દેખાતું હોય છે, આંખોની અંદર પાણી પડતું હોય છે, વારે પાણી નીકળતું હોય છે. પછી અમુક ટાઈમે એ લોકોના બાઇક લઈને જતા હોય છે નોકરી, તો ક્યાંક માર્કેટમાં ધૂળના કારણે કાં તો પછી પવનના કારણે આંખોમાં પ્રોબ્લેમ થતા હોય છે. તો આંખોની અંદર જે લાલાશ પડી જતો, મતલબ આંખો લાલ થઈ જતી હોય છે, તો રાત્રે કમ્પ્લીટ આપણે આવ્યા પછી મોઢું ઠંડા પાણીથી એકદમ ચોખ્ખું કરી દેવાનું, ધોઈ દેવાનું છે. અને રાત્રે સુતી પહેલા તમે ટીપા નાખી શકો છો આંખની અંદર, જે ઠંડક વાળું કામકાજ કરશે. પણ ખાસ વસ્તુ આ આઈ એનર્જી ડ્રોપને આપણે તોડીએ છીએ તો મહિનાની અંદર આ વસ્તુને પતાવી દેવાની છે. મહિના પછી એને યુઝ કરવાની નથી, કારણ કે આઈ ડ્રોપ વસ્તુ એવી છે જે મહિના પૂરતું જ છે ત્યાં, મતલબ તો આ વસ્તુ તમે ખાસ મહિનાની અંદર તોડ્યા પછી પૂરી એને કરી દેવાની છે. તો ડ્રોપ તમે આ દરેક લોકો અંદર યુઝ કરી શકીએ છીએ, અને બહુ સારામાં સારા ડ્રોપ છે જે આપણને ઠંડક પણ આપવાનું કામકાજ વસ્તુ કરતી હોય છે. બીજું આપણી સાથે છે રોલ ઓન ઇનહિલર. આ વસ્તુ બહુ જબરજસ્ત છે, ઘણા બધા લોકો યુઝ કરેલી જ છે બેઠેલા લોકોએ, ઘણા બધા લોકો કસ્ટમરના પણ યુઝ કરાવીએ છીએ, જેનો ડેમો લોકો બતાવે છે ત્યાંનો, મતલબ કારણ કે એનો ડેમો એટલો મસ્ત હતો, તમે ડેમો કોઈકના ઘરમાં ડેમો બતાવ્યો ને તો આખા ઘરમાં સુગંધ થઈ જશે ત્યાંનો. મતલબ જે લોકો નથી લગાવ્યું ને એ લોકો સામેથી કહે છે કે મને લાવજો, થોડું લગાવજો. પેલા ઘણા લોકો આપણે આપીશું તો ના પાડે છે નથી લગાવવું, પણ બીજા વ્યક્તિને ઘરમાં ફેમિલી લગાવ્યું છે ને એની સ્મેલ જેવી જશે ને તો કહેશે લાવો મને થોડું આવજો, તેની સ્મેલ જ આખા ઘરની અંદર પ્રસરી જતી હોય છે કહેવાનો મતલબ. તો આ રોલ ઓન ઇનહિલર શું કામકાજ કરશે? આપણે કોઈ પણ બાર માર્કેટમાં ભીડભાડ જગ્યામાં ગયા છીએ, કોઈ હોસ્પિટલમાં ગયા કોઈને ખબર કરવા માટે, તો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં ગયા પછી શું છે, બધું બેક્ટેરિયા વાળું વાતાવરણ હોય ત્યાં આગળ, જમ્સ ચોંટેલા હોય, ક્યાંક ને ક્યાંક આપણે કોઈ બેડ ઉપર સુઈ ગયું હોય પેશન્ટ, આપણે એની સાથે બેઠા હોય તો ક્યાંક ને ક્યાંક જમ્સ બેક્ટેરિયા આપણા બોડી પર આવતા હોય છે, જે આપણે ખબર નથી પડતી હોતી કહેવાનો મતલબ. તો એ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક આપણા બોડી પર હુમલો કરતા હોય છે જમ્સ બેક્ટેરિયા. માર્કેટમાં કોઈ સબ્જી લેવા માટે ગયા હશે, ક્યાંક કોઈ ભીડ ભરી જગ્યામાં આપણે ગયા છું, કોઈ મંદિરમાં દર્શન કરવા ભીડ ભરી જગ્યામાં ગયા હશું, તો આવા કોઈક ને કોઈક વાયરસ બેક્ટેરિયા ક્યાંક ને ક્યાંક બોર્ડર દ્વારા આવતા હોય છે. કોઈ સમજો કે કોઈ બગાસા ખાતો, કોઈ છીક ખાતો, તો એના વાયરસ પણ આપણે બેક્ટેરિયા આપણા ઉપર આવતા હોય છે. પણ આ વસ્તુ આપણા પોકેટની અંદર પડી હોય, આપણા પાકીટની અંદર પડી હોય, તો આ વસ્તુને જે હાથે ઘસી દેવાની છે, 2 હાથ ઘસી દેવાના છે એકદમ, અને નાકે મોઢે 5 વાર સૂંઘી લેવાની છે. અને અંદર પણ તમે શ્વાસ લઈ શકો છો, અને એ લેવાથી જે પણ બેક્ટેરિયા, જે પણ વાયરસ છે એ અંદર ઉતરતા નથી, એ ત્યાં સ્ટોપ કરી નાખશે. એટલે ઇનહિલર છે એ બહુ સારામાં સારું કામકાજ કરે છે. છોકરાઓ જે આપણા ઘરની અંદર છોકરાઓ છે, નાના બાળકો સ્કૂલ જાય છે, તો શરદીના સમયની અંદર શિયાળાની અંદર પણ તમે આ વસ્તુ સારામાં સારું કામ કરી શકે. રૂમાલની અંદર થોડું એમને લગાડી દેવાનું, અને એ જ સૂમ કરશે તો એ લોકોનો નાકના પ્રોબ્લેમ, શરદીના પ્રોબ્લેમ પણ આવતા નથી. બીજું કે સેન્સરનું પણ આ વસ્તુ કામકાજ કરે. તો માથું જે લોકો ચડી જતું હશે, માથું મતલબ કે નસ 2 જગ્યાએ આપણે જે નોઝના જેલ લગાવીએ છીએ, તો જે લોકો માથુંના પ્રોબ્લેમ ચડવાનો હોય છે, તો બંને બાજુ મગના દાણા જેટલી કસી દઈએ છીએ, થોડી આ લગાવી દઈએ છીએ, અને પછી બંને હાથ આવી મસળીએ છીએ, તો માથાના દુખાવામાં બહુ જબરજસ્ત રિઝલ્ટ આવે છે ત્યાંનો મતલબ. તો આ રોલ ઓન ઇનહિલર બહુ જોરદાર કામકાજ કરે છે, દરેક લોકોને રાખવું બહુ જરૂરી છે. બીજી વસ્તુ, એક આ બધું જ કોમ્બો છે જે અત્યારે આપણે જે એલિમેન્ટ વેલનેસની મેં જે 5 દિવસથી તમને બધા લોકોને ટ્રેનિંગ આપી છે, એ આખો કોમ્બો મોસ્ટ ઓફ બધી પ્રોડક્ટ મોસ્ટ ઓફ એલિમેન્ટ વેલનેસની આવી ચૂકી છે. તો દરેક લોકોના ટ્રેનિંગ મેં પ્રોવાઈડ 5 દિવસથી કરી જ છે. પણ મેન વસ્તુ હવે આપણે જોઈશું, આ એલિમેન્ટ વેલનેસ પ્રોડક્ટની ટ્રેનિંગ તો જોઈ, પણ મેન વસ્તુ આપણી એલિમેન્ટ વેલનેસ બ્રાન્ડ બેસ્ટ કેમ છે, એને એવોર્ડ કેમ મળે છે કન્ટિન્યુ, તો એ વસ્તુ જોઈએ. તો શા માટે આપણી બેસ્ટ છે એલિમેન્ટ વેલનેસ પ્રોડક્ટ? આપણો ટ્રેનિંગનો લાસ્ટ પોઈન્ટ છે એલિમેન્ટ વેલનેસ બેસ્ટ કેમ છે. તો એક તો વસ્તુ ખાસ તો 100% શાકાહારી છે વસ્તુ. શું છે? 100% શાકાહારી. આપણી દરેક કેપ્સ્યુલો આપશે એ 100% પ્યોર વેજ કેપ્સ્યુલ છે. મેં ટ્રેનિંગમાં પહેલા પણ કીધું હતું 1-2 દિવસ પહેલા, તો અમુક કેપ્સ્યુલો જીલેટીન આવે છે જેની અંદર નોનવેજ ક્યાંક ને ક્યાંક માંસ મચ્છીનો અંદર ઉપયોગ કરેલો છે. રેપર જે વ્હાઇટ કલરનું રેપર આવતું હોય, આપણું જે રેપર છે કેપ્સ્યુલમાં એ પ્યોર વેજ કેપ્સ્યુલ છે. તો માર્કેટમાં જીલેટીન કેપ્સ્યુલ અને આ પ્યોર વેજ કેપ્સ્યુલ પણ માર્કેટમાં મળતી હોય છે. ઘણા કે કોસ્ટિંગ બહુ ઊંચું છે, કેપ્સ્યુલનું ભાવ વધારે છે, તો સમજાઈ શકે કે માર્કેટમાં ઘણી બધી કેપ્સ્યુલો આવે છે જે જીલેટીન કહેવાય છે, જેનું કોસ્ટિંગ બિલકુલ ડાઉન હોય. આપણી પ્યોર વેજ કેપ્સ્યુલ છે એના કારણે કોસ્ટિંગ થોડું ઊંચું હોય છે. તો 100% શાકાહારી વસ્તુ છે. બીજી વસ્તુ, રો મટીરિયલ યુઝ ગાઈડલાઇન્સ. એક આ ધ આયુર્વેદિક ફાર્માકોપી ઓફ ઇન્ડિયા, એપીઆઈ કરી સંસ્થા છે ગવર્મેન્ટની અંદર, જે બુક લખેલી છે, કહેવાનો મતલબ
તો આ એપીઆઈ સંસ્થાની અંદર પણ આપણું રજીસ્ટર થઈ ચૂક્યું છે કહેવાનો મતલબ ઓલરેડી એલિમેન્ટ વેલનેસ બ્રાન્ડ. તો આ એવી સંસ્થા છે, તો તમે નીચે જોઈ શકો સિક્કો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ડિપાર્ટમેન્ટ, એની અંદર એક એપીઆઈ સંસ્થા જે આપણી દરેક બોટલ ઉપર તમને જોવા મળશે. પણ મોસ્ટ ઓફ અહીંયા 80% લોકો કદાચ એ બોટલ ઉપર આ વસ્તુ જોઈ જ નહીં હોય, કારણ કે આપણે દરેક લોકો શું છે, બોટલ લીધી કદાચ ઘરમાં યુઝ કરી નાખી, કાં તો પેશન્ટ આપવાની હતી એને સમજાવીને આપણે પ્રોડક્ટ આપી દીધી. તો તમે બોટલ ઉપર જોઈ શકો છો, આ નીચે લખ્યું મારી આંગળી છે ત્યાં આગળ એપીઆઈ મતલબ આયુર્વેદિક ફાર્મા કોફી ઓફ ઇન્ડિયા. તમે આ જોઈ શકો છો નામ, ધ આયુર્વેદિક ફાર્મા કોફી ઓફ ઇન્ડિયા. આપણી રજીસ્ટર પણ આ સંસ્થાની અંદર આપણે થઈ ચૂક્યું છે. તો આપણે એવી બ્રાન્ડની અંદર કામકાજ કરે છે જે બિલકુલ લીગલી છે, કોઈ જાતના કોઈ પ્રોબ્લેમ આવતા નથી. બીજી વસ્તુ ખાસ, મેન્યુફેક્ચર. ઘણા બધા લોકો પૂછે સાહેબ તમારી પ્રોડક્ટ ક્યાં બને છે, કઈ જગ્યાએ બને છે. તો આપણી પ્રોડક્ટો બધી અલગ અલગ એરિયાની અંદર બધી અલગ અલગ જગ્યાએ એનું મેન્યુફેક્ચર થતું હોય છે. પણ ખાસ આપણું મેન્યુફેક્ચર મુલતાની જે માટી આવતી હતી, જે 1938 ચાલતી આવી છે, અને એક સૂર્યા હર્બલ, તમે નામ સમજો, આયુર્વેદિકનો આખો મોટો વિશાળ પ્લાન્ટ છે. ક્યાં આગળ? દિલ્હી નોઈડાની અંદર સૂર્યા હર્બલનો પ્લાન્ટ છે. ત્યાં મોસ્ટ ઓફ આયુર્વેદિક પ્રોડક્ટો બધી બન્યા પછી બહાર ફોરેનમાં લોકો એક્સપોર્ટ કરે છે કહેવાનો મતલબ. તો આપણા અમુક આવા મોટા પ્લાન્ટની અંદર પણ આપણી પ્રોડક્ટ અમુક મેન્યુફેક્ચર થાય છે, ડિઝાઇન થાય છે. તો આપણે બહુ મોટા પ્લાન્ટની અંદર પણ આ વસ્તુ કામકાજ કરશે, જે મુલતાની અને એક સૂર્યા હર્બલ. ચોથી વસ્તુ ખાસ જેમાં વાતચીત કરી, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ડિપાર્ટમેન્ટ. આપણે ભારત સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે ક્વોલિટી ડિપાર્ટમેન્ટ. તમે જો જે લોકો નોકરી કરતા છે ને ખબર છે કે કોઈ પણ કંપની અંદર ક્વોલિટી ડિપાર્ટમેન્ટ હોય છે. કોઈ પણ વસ્તુ બન્યા પછી એનું ટેસ્ટિંગ થાય છે, ટેસ્ટિંગ પછી ચકાસણી થાય છે, ચકાસણી થાય પછી એના કંઈક ડેમેજ હોય છે તો એના માલ રિજેક્ટ કરી નાખે છે. અને અમુક સારો માલ હોય એને પાસ કર્યા પછી, ક્વોલિટીમાં પાસ થયા પછી એ માલના ડિસ્પેચ થતું હોય છે. તો આપણી સાથે ભારત સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો આ સિક્કો તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, આયુષનું સર્ટિફાઈડ. હવે આયુષ શું કરશે? બે સિક્કા સ્ટાન્ડર્ડ જે ઇન્ડિયા પૂરતું જ છે, જે લોકલ ઇન્ડિયન તમે વસ્તુ આપી શકો છો. ઘણા બધી પ્રોડક્ટ પર તમને આ સિક્કો જોવા મળશે માર્કેટમાં. ઘણા લોકો તમે બધા અમારી સાથે પણ આયુષનું સર્ટિફાઈડ છે, તમે જુઓ. પણ જોવાનું, બે સિક્કા છે, સ્ટાન્ડર્ડ લખેલું હશે અને પ્રીમિયમ આપણે જો લખેલું હશે. તો સ્ટાન્ડર્ડ જે લખેલું છે ઇન્ડિયા પૂરતું જ છે, પણ આપણું જે સર્ટિફિકેટ છે ક્વોલિટી યુ કેન ટ્રસ્ટ, મતલબ ક્વોલિટી ટ્રસ્ટ કરવાનું સર્ટિફિકેટ પ્રીમિયમ છે. અહીં બેઠેલા ફોરેનમાં પણ આપણે કોઈ પ્રોડક્ટ મોકલવી હોય આ દવા, તો આપણે બિંદાસ આપણે આરામથી મોકલી શકીએ છીએ. પ્રીમિયમ સર્ટિફિકેટ છે. બીજી વસ્તુ, આ સર્ટિફિકેટ શું લાગે છે બધા લોકો મળી ગયું છે? ના. ભારતની આ સર્ટિફિકેટ લેવા માટે પહેલા તો મોટી 5 લેબોરેટરીમાંથી પસાર થવું પડે છે, પછી જ આ સર્ટિફિકેટ મળતું હોય છે. આજે એક્ઝામ્પલ આપું, આપણે કોઈ વ્યક્તિને કોઈ ખરાબ નથી કહેતા, પણ ખાલી એક્ઝામ્પલ જસ્ટ આપું છું કે જેમ કે પતંજલિ બાબા રામદેવ, જે ઓલરેડી ઘણી આયુર્વેદ દવા ઓલરેડી બનાવત છે, કહેવાનો મતલબ લોકો ક્યાંક ને ક્યાંક યુઝ પણ કરેલી છે, નો ડાઉટ. એક સારી પણ હશે, કોઈક રિઝલ્ટ ઓરિએન્ટેડ પણ હશે, પણ આપણે એવું નથી કહેતા. પણ મેઇન વસ્તુ ખાસ, જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે બાબા રામદેવે એક પ્રોડક્ટ બહાર પડી હતી કોરોનિલ કરી. ઘણા બધા લોકોને ખ્યાલ હશે. તો કોરોનિલ પ્રોડક્ટ એવું કીધું કે બીજા દિવસે આ વસ્તુ બે વાપરો કોરોનિલ, તમે કોરોના મટી જશે. પણ એ 2 દિવસ પછી તરત ત્રીજા દિવસે સ્ટોપ બંધ કોણે કરાવી દીધી? તો આયુષ સંસ્થાએ બંધ કરાવી દીધી. એ લોકો એમને ઓથોરિટી આપી નહીં. મતલબ કે ભલે વર્ષનું 15,000 20,000 કરોડ ટર્નઓવર કરતું હશે બાબા રામદેવ, પણ એમની સાથે પણ અત્યારે હાલની તારીખમાં આ આયુષનું સર્ટિફાઈડ નથી. તો આપણે એટલા નસીબદાર છીએ કે આપણે જે કંપનીમાં કામકાજ કરીએ છીએ, માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર, એમાં પણ આપણે એલિમેન્ટ વેલનેસ બ્રાન્ડના આ આયુષનું સર્ટિફાઈ આપણને મળી ચૂક્યું છે. જે ટ્રસ્ટ વાળું સર્ટિફિકેટ છે કે લોકોના પ્રોડક્ટ આપવાથી લોકોના રિઝલ્ટ મળશે તો ખરું, પણ કદાચ કોઈને રિઝલ્ટ ના મળે તો બીજી કોઈ શરીરમાં તકલીફ થતી નથી. એકદમ બોડીને સારું રાખશે, કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતી નથી. તો આ વસ્તુ તમે દરેક બોટલ ઉપર ચિત્ર આ જોઈ શકો છો, આયુષનું સર્ટિફાઈ, જે દરેક બોટલ પર તમને ક્યાંક ને ક્યાંક જોવા પણ મળતું હોય છે. તો આ વસ્તુ ખાસ છે. અને દરેક પ્રોડક્ટ જ્યારે આપણે સમજાવીએ છીએ કસ્ટમરને, તો આ બેનિફિટ ખાસ સમજાવવાના છે. એક તો ડોક્ટર ડીબી નારાયણની વાતચીત કરવાની છે કે કયા સાયન્ટિસ્ટ દ્વારા બનાવેલી છે. બીજી વસ્તુ સર્ટિફિકેટની વાતચીત કરવાની છે. ત્રીજી વસ્તુ બેસ્ટ હેલ્થ કેરનો એવોર્ડ 2019, 2022 અને 2024માં પણ અમારો એવોર્ડ આ બ્રાન્ડને મળી ચૂક્યો છે. તો દરેક લોકોને આ વસ્તુ ખાસ સજેસ્ટ કરવી જરૂરી છે. તો આજે જે ટ્રેનિંગો હતી એ ટ્રેનિંગો એલિમેન્ટ વેલનેસની એ 1 by 1 એક ટ્રેનિંગો મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. ઘણા બધા મિત્રોએ શાંતિથી સાંભળ્યું પણ છે, ઘણા લોકો સારું એક્સેપ્ટ પણ કર્યું છે કહેવાનો મતલબ. તો આ વસ્તુ દોસ્તો ખાસ રાખવી જરૂરી છે. અને આજે જે એલિમેન્ટ વેલનેસની જે ટ્રેનિંગ મીટિંગ જોઈ દરેક મિત્રોએ, તો 5 દિવસથી તમે લોકો કન્ટિન્યુ જે પોણો કલાક જે મને તમે સાંભળ્યો, આખી ટ્રેનિંગ જોઈ, એ બધા દરેક લોકોને હું થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ દરેક મિત્રોના, દરેક આપણા લીડર જે એનટીસી અબાઉ છે
જેમ કે એવન શાહ સર, સીમા મેડમ, સુરેશભાઈ સાહેબ, તો દરેક લોકોને હું થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ સર. અને આજે એલિમેન્ટ વેલનેસ જે આપણો પાર્ટ હતો, આપણો પાર્ટ આજે આપણે કમ્પ્લીટ અહીંયા પૂરો કરીએ છીએ એલિમેન્ટ વેલનેસ બ્રાન્ડનો. અને જે હિત સરે આપણા માટે બહુ સારું કામકાજ કર્યું છે. રેકોર્ડિંગ સાથે આપણે યુટ્યુબ ઉપર એક વસ્તુ મૂકેલી જ છે. કદાચ કોઈના ટ્રેનિંગની સાથે સાથે સમજો કે લખતા નથી થયું તો આ વિડીયો ફરીથી ઘરે શાંતિથી બેસીને એની આખી ડાયરી પણ લોકો બનાવી શકે છે. ડાયરી બનાવવા માટે કંઈ એવી જરૂર નથી, આપણે શાંતિથી વિડીયો જોયા પછી પણ બનાવી શકીએ છીએ. તો થેન્ક યુ હિત સર, થેન્ક યુ શૈલેષ પટેલ સાહેબ, જે મને ટ્રેનિંગ આપવાનો મોકો આપ્યો સાહેબ તમને. તો દરેક મિત્રો ફરીથી થેન્ક યુ કહેવા છું. થેન્ક યુ. હું મારી આ ટ્રેનિંગ પૂરી કરું છું. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.